પાલિકાની ફાયર એનઓસી અને બીયુ પરમિશનને લઈને જે કાર્યવાહી થઈ રહી છે તેને લઈને જરૂરથી લોકોમાં રોષ છે। બીજી તરફ રાજકોટ મહાનગરપાલિકાની જે બિલ્ડિંગ છે તેમાં જ ફાયર એનઓસી નથી, સાથે સાથે ફાયર સેફ્ટીના સાધનો નથી। મારી સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ રાજણ છે। અતુલભાઈ, શું કહેશો જે રીતે રાજકોટ મહાનગરપાલિકાની બિલ્ડિંગ અને તેને સંલગ્ન બિલ્ડિંગો તેમાં જ ફાયર એનઓસી નથી? અમે ગઈકાલે રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનરને શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે। છેલ્લા 20 દિવસથી રાજકોટની તમામ મિલકતો સીલ કરવામાં આવી છે, ખાસ કરીને સ્કૂલ, કોમ્યુનિટી હોલ, જીમ અને જે લગ્ન પ્રસંગના હોલ પણ સીલ કરવામાં આવ્યા છે। પણ અમે તો ખાસ એવું કમિશનરને કીધું, પહેલાં તમારું ઘર સંભાળો। કોર્પોરેશનની 600 જેટલી મિલકતો છે, પહેલાં તમે એમાં કમ્પ્લીશન સર્ટિફિકેટ આપો, એનઓસી આપો, પહેલાં તમારું ઘર સુધારો, પછી લોકોને સીલ કરો। અત્યારના તમે લગ્ન પ્રસંગના હોલ હોય, હું ગઈકાલનો તમને દાખલો દઉં, કેસરિયા વાડી છે, ત્યાં મોરબીની જાન આવવાની હતી। જાન માટે મને ત્યાંથી ફોન આવ્યો, મેં ડેપ્યુટી કમિશનર નંદાણી સાહેબને ફોન કર્યો, તો નંદાણી સાહેબને પણ ખબર નથી ક્યાંથી ક્યાં ગયો। અને આની કમિટી બનાવવામાં આવી છે। ખરેખર કમિટી ન હોવી જોઈએ, સ્થળ ઉપર એને પેપર દેવા જોઈએ કે ભાઈ તમારા આટલા સાધન તમે વસાવી લ્યો અને સોગંદનામું આપીને તાત્કાલિક સીલ ખોલી દેવી જોઈએ। આ તો કમિટીના બાને લોકોને હેરાન પરેશાન કરવા સિવાય રાજકોટ મહાનગરપાલિકા કરતી જ નથી। જે કોર્પોરેશનની બિલ્ડિંગો અને તેની સંલગ્ન બિલ્ડિંગોમાં એનઓસી નથી, કોંગ્રેસ આગામી દિવસોમાં કઈ રીતે લડત કરશે? અમે ગઈકાલે મ્યુનિસિપલ કમિશનરને ચોખ્ખી ચીમકી આપવામાં આવી છે કે આવનારા દિવસોની અંદર રાજકોટ મહાનગરપાલિકાની તમામ કચેરીઓમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવો। જો નહીં વસાવવામાં આવે તો કોંગ્રેસ પક્ષ સીલ કરશે। એટલે કોંગ્રેસ પક્ષ છે તે કોર્પોરેશનની બિલ્ડિંગો છે તેને સીલ કરશે તે પ્રકારની વાત છે। તે અત્યારે શહેર કોંગ્રેસ પ્રમુખ છે તેમના દ્વારા કરવામાં આવી છે અને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી અને ફાયર સેફ્ટીને લઈને જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ સૌપ્રથમ રાજકોટ મહાનગરપાલિકાથી તેની શરૂઆત કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો રાજકોટ નીટ પરીક્ષા